Alhamdulillahi Rabbil Alameen wassalatu wassalamu ala khairi khalqi wa khatimul anbiya'i wal mursaleen Muhammad sallallahu alayhi wa alihi wa sallam wa ali Muhammad wa la hawla wa la quwwata illa billahil aliyyil azim. A'udzu billahi minasy syaithanir rajim. Bismillahir rahmanir rahim. وَلَقَدْ أَرْسَلْنَا رُسُلًا مِّنْ قَبْلِكَ وَجَعَلْنَا لَهُمْ أَزْوَاجًا وَذُرِّيَّةً وَمَا كَانَ لِرَسُولٍ أَن يَأْتِيَ بِآيَةٍ إِلَّا بِإِذْنِ اللَّهِ لِكُلِّ أَجَلٍ كِتَابٌ يمحو الله ما يشاء ويثبت وعنده أم الكتاب صدق الله العلي العظيم. Baik tetapi bhaiano, Assalamualaikum warahmatullahi wabarakatuh. આપણો જે વિષય છે તે છે સુરત અલ-રાદ અને લાસ્ટ વીક આપણે 37મી આયતની ચર્ચા પૂરી કરી હતી. આ વીકેન્ડ આપણે 38મી, 39મી અને 40મી, this is verse 38, verse 39 and verse 40 આની ચર્ચા આપણે કરશું. હવે આ ચર્ચાઓ ઉપર આપણે આવ્યા અત્યારે હું તમારી સામે verse 38 ને verse 39ની રજૂઆત કરી હતી. આ ચર્ચા ઉપર આપણે આવીએ એની પહેલાં મને એક પ્રેમબલ આપવું છે અને તે આ છે કે આપણે આજથી 3-4 અઠવાડિયાથી આપણે જે આયતોની ચર્ચા કરે છે, પર્ટિક્યુલરલી વર્સ 33 અને આજે આપણે વર્સ 38, વર્સ 39ની ચર્ચા કરશું ઇન્શાલ્લાહ. તો આપણે જોશું તો એમાં એક થીમ આપણને દેખાય છે અને તે થીમ આ છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા, તમને યાદ હશે કે આઇડલ વર્શિપને એ લોકોની આર્ગ્યુમેન્ટ્સ આપી હતી, એ લોકોને એડ્રેસ કર્યા હતા. પછી વર્સ 36માં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અહલે કિતાબને અકીદો સમજાવ્યો હતો, રસૂલ ખુદાએ પોતાનો અકીદો સમજાવ્યો હતો. વર્સ 37માં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પછી કુરાન કિતાબની જે વેલ્યુ છે તે સમજાવી હતી અને સાથે સાથે એક ચેતવણી પણ આપી હતી કે આ ઇલ્મ આવ્યા પછી જો તમે કાફિરો અને મુશરિકોના પગલાં ઉપર ચાલશો તો તમારા માટે કોઈ મદદગાર નહીં હોય અને બચાવનાર પણ નહીં હોય. હવે આ જે વર્સ 38, 39, 40 જે છે એનું થીમ છે ને લગભગ 3 ભાગમાં આપણે કરી શકીએ. એક તો હવે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ઇઝ ગોઈંગ ટુ એડ્રેસ જે એલિગેશન્સ આવતા હતા રસૂલ ખુદા ઉપર, તોહમતો આવતી હતી, સ્પેસિફિક એલિગેશન્સ ઉપર અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા હવે આન્સર્સ આપવાનું શરૂ કરશે. વર્સ 39માં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એક યુનિવર્સલ પ્રિન્સિપલ આપે છે આફ્ટર ધેટ, વિચ ઇઝ એ આપણને સમજણી લેવું પડશે એના એ પ્રિન્સિપલ ઉપરથી. સો એના ઉપર આપણે ચર્ચા કરશું. અને છેલ્લે વર્સ 40માં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પછી ડ્યુટી ક્લિયર કરી નાખે છે રસૂલ ખુદાની કે એની ડ્યુટી શું છે, પૈગામ જ પહોંચાડવાની એની ડ્યુટી છે. સો એના ઉપર પછી આપણે ઇન્શાલ્લાહ ચર્ચા કરશું. તો વર્સ 38નું કોન્ટેક્સ્ટ આ હતું કે કાફિરો અને મુશરિકો તોહમત નાખતા હતા રસૂલ ખુદા ઉપર અને એમાં 3 જવાબો આપણને સ્પેસિફિકલી 3 જવાબો આપે છે 3 તોહમતોના. અને કોન્ટેક્સ્ટ આવી રીતે છે કે પહેલું કોન્ટેક્સ્ટ આ હતું, પહેલું એલિગેશન અથવા તોહમત આ હતી કે નબી તું શા માટે પરણ્યો છો, તને કેમ સંતાન છે, સંતાન એટલે ઓફસ્પ્રિંગ. હવે આ માઇન્ડસેટ હતું એ લોકોનું કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસેથી કોઈ નબી આવે તો ઇન્સાન ન હોવો જોઈએ, એ લોકોને ખપે કે ફિરિશ્તો હોવો જોઈએ. તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અહીંયા વેરી ક્લિયરલી કહી દે છે કે હકીકત એ છે કે અમે તમારા પહેલાં પણ રસૂલ
મોકલ્યા છે, તેમને પણ પત્નીઓ અને સંતાનો આપ્યા હતા. હવે ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે આ લોકોનું મગજ જો કેવી રીતના કામ કરતું હતું. અને ઇનફેક્ટ ફુરકાનમાં, સૂરતુલ ફુરકાનમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા બહુ ક્લિયરલી આ સમજાવે છે આપણને કે આ લોકોના મગજમાં એમ જ છે. ફુરકાનની છે, આ હું તમને એક્ઝેક્ટ આયત નથી કહેતો, પણ એનું તમને પેરાફ્રેઝિંગ કરું છું કે આ તો આપણા જેવો માણસ છે, ખાય છે આપણા જેવું, બજારમાં હરે છે ને ફરે છે. કેમ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એને એક ફરિશ્તો એની પાસે નથી મોકલ્યો કે જેના થઈ કે લોકોને ડરાવે? This was the mindset that they had. હવે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અહીંયા ઓબ્વિયસલી વેરી ક્લિયરલી કહે છે કે આ લોકોને ઇતિહાસની કાંઈ ખબર નથી. અને બીજું કે જો ઇન્સાનોમાં જ અમે નમૂનો તરીકે કોઈને મોકલાવે તો ફિરિશ્તા શા માટે મોકલાવે? અમે તો ઇન્સાનને જ મોકલાવે. I mean, if a role model has to be made within the humanity, then it has to be a human being who should be the role model, not angel or farishta. એ કામ ક્યાંથી આવે? નમૂના તો આપણા જ હોવા જોઈએ. જેમ આપણે લાઈફ એક્સપિરિયન્સ કરે છે એવી રીતે નબીઓ અને રસૂલો ખુદા એક્સપિરિયન્સ કરતા હતા લાઈફને. સો એના ઉપરથી પછી એ લોકો આપણા રોલ મોડલ બની શકે. સો this was the first તહોમત. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એનો જવાબ આપી દીધો. હકીકતમાં નબીઓ જે પહેલાં આવી ગયા હતા, ઇટ્સ નોટ સરપ્રાઇઝિંગ કે નબીઓ આવ્યા હતા પહેલાં એ બધા હ્યુમન બિંગ્સ હતા. એ લોકો માટે અમે પત્નીઓ, એ લોકોએ શાદી કરી હતી, એ લોકોએ પત્નીઓ, એ લોકોની પાસે પત્નીઓ હતી અને સંતાનો પણ હતા. એ લોકોને જે બીજો તહોમત હતું તે આ હતું કે એ લોકો કે અમે પૈગંબર એને જ માનીએ કે જે અમારા પ્રમાણમાં મોજીઝો બતાવે, જે અમને ખપતો હોય તે. સી હાઉ ધેર માઇન્ડસેટ ઇઝ નાઉ, કે અમે જે ડિસાઇડ કરે કે અમને કેવો મોજીઝો ખપે છે તો એ જ મોજીઝો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા રિપ્લાઇઝ ઇન અ વેરી ફર્મ વે કે કોઈ નબીને કે રસૂલોને કે અધિકાર નથી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની રજા વગર કોઈ મોજીઝો બનાવે. એ અધિકાર ખાલી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને જ છે. આ મસલહત અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની જ છે. કોઈનો અધિકાર નથી, નબીઓનો અધિકાર નથી until I give permission for that. મતલબ કહેવાનો એ છે કે આ લોકોએ જે માંગણી કરતા હતા હકીકતમાં એ લોકો હકને ઓળખતા હતા. આ મોજીઝા કોના માટે આવે? કે જે હકને નથી ઓળખી શકતા એ લોકો માટે મોજીઝા આવે અને પછી એ લોકો હકને માનવાનું શરૂ કરે. અહીંયા તો એ લોકો હકને માનતા હતા, પણ આ મશ્કરીઓ હતી એ લોકોની કે આ ગોલ્ડ બનાવી દે, આ માઉન્ટેન છે એ હવે તું સોનું કરી નાખ, અહીંયાથી પાણી શરૂ કર, આ કર, તે કર. ધીસ વોઝ જસ્ટ દેર મશ્કરીઓ અને મસ્તીઓ હતી. હક નહોતું. કારણ કે હક જાણી લીધા હતા કે આ કુરઆનમાં જે શબ્દો આવ્યા છે બધા હક છે. કારણ કે એ લોકો પોતે જ કહ્યું હતું કે અમે આવો એક સૂરો લઈને આવશું ને આવી ન શક્યા. સો દે અન્ડરસ્ટુડ કે હક છે, પણ આ બધી મસ્તીઓ હતી. અને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા વેરી ક્લિયરલી છે કે મારી મસલહત છે. લાસ્ટલી જે તહોમત નાખવામાં આવતી તે આ હતી કે યહૂદીઓ સ્પેસિફિકલી યહૂદીઓ કહેતા હતા કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને કુરાન લઈ આવવાની શું જરૂર હતી? તૌરાત તો હતું, એ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની આસમાની કિતાબ છે, તો કુરાન લઈ આવવાની શું જરૂર? અને બીજું કે અહકામો જે તૌરાતમાં આવી ગયા હતા તો એ કુરાનમાં બીજા નાખવાની શું જરૂર હતી? અને જો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એક ફેરે હુકમ નક્કી કરી નાખ્યો હોય અને તૌરાતમાં એ હુકમ આપી દીધો હોય તો પછી કુરાનમાં નાખવાની શું જરૂર હતી? અલ્લાહે એક ફેર હુકમ આપી દીધો હોય તો પછી ચેન્જ શા માટે કરે છે? સો ધીસ વોઝ ધેર આર્ગ્યુમેન્ટ. અને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા વેરી ક્લિયરલી આન્સર આપે છે અને કે દરેક જમાના માટે એક કિતાબ હોય છે. મતલબ કહેવાનો હોય છે કે જમાનો જેમ બદલતો હોય છે એમ કિતાબ પણ હું બદલાવું છું એ જમાના માટે. એ જમાના માટે જો એ કિતાબ માફક આવે એટલે હું આ કિતાબ તમને આપું છું. બટ ધીસ ઇઝ અ પ્રેરોગેટિવ ઓફ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા. હવે આ જે અને જેમ જેમ ઇન્સાનો પોતાના જેમ ઇન્સાનો સમજદાર બનતા ગયા, ઇવેન્ચ્યુઅલી કુરાન પણ આવ્યું અને કુરાન એ હ્યુમેનિટીને આવ્યું કે જેની સમજદારી વધી ગઈ હતી. તો જેમ
હાલતો બદલાતી હતી એવી રીતે કિતાબો પણ પ્રેરોગેટિવ અલ્લાહ સુબહાનો ત્યાં વેરી ક્લિયરલી છે દરેક જમાના માટે એક કિતાબ હોય છે. ઇટ્સ માય પ્રેરોગેટિવ, આઈ ડિસાઇડ ઓન ધ મેટર. હવે આમાં એક જ્યાં છેલ્લું જે સેન્ટેન્સ છે ને, દરેક જમાના માટે કિતાબ હોય છે, એના પછી જે 39 વર્ષ છે, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ વર્ષ, જે કનેક્શન નાખે છે. પછી જો અલ્લાહ સુબહાનહુ તઆલા કહે છે, જે અલ્લાહ ચાહે છે, જે અલ્લાહ ચાહે છે તેને અલ્લાહ સુબહાનહુ તઆલા જે ચાહે છે મટાવી દે છે, અને જે ચાહે છે બાકી રાખે છે. મટાવી દે એનો મતલબ ઇફેસ, ભૂસી નાખવું. બાકી રાખવાનું મતલબ એસ્ટેબ્લિશ કરવું. અલ્લાહ સુબહાન અને પછી આગળ વધે છે. અલ્લાહ સુબહાનહુ તઆલા કહે છે કે અને અસલ કિતાબ તેની જ પાસે છે. સો ફર્સ્ટ ઇઝ સેઇંગ અલ્લાહ સુબહાનહુ તઆલા જે ચાહે છે એને મટાવી દે છે, ભૂસી નાખે છે, અને જે ચાહે છે એને બાકી રાખે છે. અસલ કિતાબ તો અલ્લાહ સુબહાનહુ તઆલા પાસે છે. હવે અહીંયા ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. આમાં અમુક નોંધ લઈ લઈએ, બિકોઝ ધીસ ઇઝ સમથિંગ આની સમજણી આપણને લેવી પડશે. પહેલી વસ્તુ એ કે આમાં જો 2 શબ્દો યુઝ થયા છે. અલ્લાહ સુબહાનહુ તઆલા શબ્દ યમહુ યુઝ કરે છે અને યસ્બિત યુઝ કરે છે. યમહુ એટલે હટાવી દેવું અથવા ભૂસાડી લેવું અથવા મિટાવી દેવું, અને યસ્બિત એટલે બાકી રાખવું અથવા એસ્ટેબ્લિશ કરવું. આ પહેલી નોંધ લઈએ કે ધીસ આર 2 વેરી ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ અહીંયા અલ્લાહ સુબહાનહુ તઆલા યુઝ કર્યા છે. બીજી વસ્તુ આપણને જે નોંધ લેવાની છે તે આ છે કે જો આ જે કોન્ટેક્સ્ટ આવ્યું હતું ને, જે આ પ્રિન્સિપલ આપે છે અલ્લાહ સુબહાનહુ તઆલા, એ કોન્ટેક્સ્ટ જે હતું એ હતું આસમાની કિતાબો જે બદલતી હતી ને, યહૂદીઓ તોહમત નાખ્યા હતા, અથવા એ લોકોની આર્ગ્યુમેન્ટ આ હતી કે અલ્લાહ સુબહાનહુ તઆલા તૌરેત આપી, પછી ઇન્જીલ આપી, પછી કુરાન આપ્યું, પછી અહકામો ચેન્જ કર્યા, પછી મૂસાને એક હુકમ આપી દીધો, પછી કેમ મુહમ્મદને બીજો હુકમ આપે છે? ધીસ ઇઝ ધેર આર્ગ્યુમેન્ટ કે કરવાની શું જરૂર છે અલ્લાહ સુબહાનહુ તઆલાની? ક્યાં જાય છે ખબર છે ને? આ ક્યાં જાય છે કે અલ્લાહ સુબહાને તો બધું હુકમની તો બધી ખબર હોવી જોઈએ, શા માટે ચેન્જીસ કર્યા કરે છે? ના, ઇટ્સ અ વેરી ફિલોસોફિકલી હવે આપણે આમાં જાય છે તો સૂઈ નહીં જતા બધા, બ્રેકફાસ્ટ છે. પણ ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ હિયર કે અલ્લાહ સુબહાનહુ તઆલા ઇમિડિયેટલી યુનિવર્સલ પ્રિન્સિપલ આપ્યું. હું જે ચાહું છું ને એ કરું છું. મને મટાવવું હોય હું મટાવીશ, મને બાકી રાખવું હોય હું બાકી રાખીશ. અલ્લાહ સુબહાનહુ તઆલા છે. કાન્ટ કમ્પેર ક્રિએટર વિથ ક્રિએશન. ક્રિએટરને ખબર છે, એની પાસે મખસૂસી ઇલ્મ છે. But you see, the universal principle is now being placed upon all of us to make us understand કે આ જે તમે સવાલો કરો છો કે આસમાની કિતાબ કેમ ચેન્જ થાય છે, તો તમારી પોતાની જિંદગી તમે જુઓ. જિંદગીમાં ચેન્જ નથી આવતું? તંદુરસ્તી આવે છે, ઇલનેસ આવે છે, રોજી વધે છે, રોજી ઘટે છે, કોઈ મરે છે, કોઈ જીવે છે. આ શું છે? ચેન્જીસ છે. અલ્લાહ સુબહાનહુ તઆલા બધા ચેન્જીસ આપણી જિંદગીમાં આપણને બધાને આપે છે. તો તમે આ આર્ગ્યુમેન્ટ હવે કિતાબોને લઈ આવો છો કે તમારી જિંદગીને તમે પોતે જુઓ કે જિંદગીમાં શું થાય છે. છે આમાં આપણે વિચાર કરવું પડશે. છે આપણી જિંદગીમાં પ્રી-ડેસ્ટિનેશન જે છે ને, એટલે કે તકદીર જે છે એ it's been you would see in your life two તકદીર્સ. એક તકદીર ફિક્સ્ડ છે, એક તકદીર ફિક્સ્ડ નથી. ના આ છે ને બહુ કોમ્પ્લિકેટેડ થિયોલોજીકલ છે, પણ હું શું કરું છું કે તમને આઈ નીડ ટુ મને આ તમને આ સરખી રીતે સમજાવવું પડશે. સો કાલની જે તકદીર હશે ને એ જરાક આમાંથી હું એક્સપાન્ડ કરવાનો છું, એટલે મને તમને જરાક સમજાવવું છે. સો આપણી જિંદગીમાં બે પ્રી-ડેસ્ટિનેશન જે વાત કરીએ આપણે તકદીરની, તો 2 જાતની હોય છે. પહેલી એક ફિક્સ્ડ હોય છે અને એક નોન ફિક્સ્ડ હોય છે. જે ફિક્સ્ડ છે ને એ ફિક્સ્ડમાં ફેરફાર અલ્લાહ સુબહાનહુ તઆલા નથી કરતા. એક ફેરે અને એ જે ફિક્સ્ડ જે કર્યું છે ને
એ ફિક્સ્ડ છે ને એ આપણા ફાયદાઓ માટે છે. એની મસલેહત છે એમાં અને આપણા ફાયદાઓ માટે પણ છે. અને it is obeying the rules that he has already prescribed for it. So for example, Surat al-Furqan, Allah subhanahu wa ta'ala કહે છે કે everything that he has created according to the measure. જે વસ્તુઓ પેદા કરી છે એની પ્રમાણમાં પેદા કરી છે. હવે એનો મતલબ શું? એનો મતલબ એમ કે અમુક વસ્તુઓ, ફોર એક્ઝામ્પલ સૂરજ પેદા કર્યું છે, સૂરજ પેદા કર્યું છે એની પ્રમાણમાં પેદા કર્યું છે. ચાંદ છે એની પ્રમાણમાં પેદા કર્યું છે. મીન્સ દેટ there is a measure attached to that creation. સૂરજમાં મેજર છે, ચાંદમાં મેજર છે. એક એપલનું બીયું હોય તો એનું પણ મેજર છે. એપલનું બીયું આપણને કેરીનું ઝાડ નહીં આપે, એપલનું બીયું આપણને એપલનું ઝાડ આપશે. ધીસ ઇઝ predestined in that sense. એટલે આમાં પછી ફરક ને ફેરફાર નથી થતો. અને આ ફાયદા માટે છે ક્રિએશનના. એટલે તો આ કાનૂન ઉપર ચાલતું હોય છે. So some of these is predetermined and some is not fixed. For example, આપણા અમલો જે છે, અમલો આપણે કરીએ તો અમલો કરવાથી બદલાઈ જાય છે આપણી તકદીર. ફોર એક્ઝામ્પલ, આજે સારા કામો આપણે કરીએ તો આપણી તકદીર બદલાઈ જાય છે. That depends upon our અમલ. That's not fixed. અમલ કરવાથી આપણી તકદીર બદલાય છે. સારા કામો અમુક કરશું, આપણે સદકો આપીએ તો આપણી તકદીર બદલાય છે. આપણે સિલે રહમ કરે તો આપણી તકદીર બદલાય છે. આપણે સારા કામો કરે તો તકદીર બદલાય છે. This is dependent on your action. And the decision maker is ourselves. So we decide on the matter. And if we carry it out, here the taqdeer is not fixed. Allah subhanahu wa ta'ala badli નાખે છે એના વિઝડમ પ્રમાણે, એની હિકમત પ્રમાણે, and the circumstances પ્રમાણે. So આપણી જિંદગીમાં અમુક તકદીર ફિક્સ્ડ છે ને અમુક તકદીર ફિક્સ્ડ નથી. મતલબ કહેવાનો આ છે કે અલ્લાહ સુબહાન વતાલા આ બધું પેદા કરીને પછી એનો હાથ બાંધી નથી રાખ્યો. હાથ બાંધ્યો નથી. અલ્લાહ સુબહાન વતાલા ઇઝ સ્ટીલ એના ઇલ્મ પ્રમાણે, એની હિકમત પ્રમાણે, એકોર્ડિંગ ટુ ધ ચેન્જ સર્કમસ્ટાન્સીસ પ્રમાણે, એકોર્ડિંગ ટુ ધ ડિસિશન દેટ યુ આર ટેકિંગ, તમે જે ડિસિશન લ્યો છો તમારી જિંદગીમાં, આ બધું જોઈ અને તકદીર ચેન્જ કરે છે. This is how dua works. જો અલ્લાહ સુબહાન વતાલા, કુરાનનું એક્ઝામ્પલ આપું છું બે, તો એમાંથી આપણને ખબર પડે કે વોટ આઈ એમ નાઉ suggesting here. Allah subhanahu wa ta'ala કહે છે ઉદઉની અસ્તજિબ લકુમ, કે મને તમે પુકારો હું તમને જવાબ આપીશ. I mean, here it is so important કે આપણે જ્યારે એને પુકારીએ છીએ, અધરવાઇઝ જસ્ટ ઇમેજિન કે આજે એના હાથ બંધ કરી જે અમુક ફિરકાઓ, અમુક સેક નહીં પણ અમુક રિલિજિયસ થિંકિંગ ઇઝ લાઈક દેટ, કે પેદા કરીને પછી હી ઇઝ લાઈક દેટ, બંધ થઈ ગયા છે એના હાથ. ને આપણે એ રીતના બિલીવ નથી કરતા. આપણે બિલીવ કરીએ છીએ કે આપણું જ્યારે ડિસિશન આપણે મારીએ છીએ, અમુક અમલો આપણે કરીએ છીએ, તો એ અમલોના કોન્સિક્વન્સીસ હોય છે ને તકદીર ચેન્જ થાય છે. આ જે મહમૂદભાઈ આપણને અહીંયા દુઆ પડાવે છે, કઈ દુઆ પડાવે છે? દુઆ શફાની, અમ્મા યુજીબુલ. આપણે શા માટે પડીએ છીએ? કારણ કે આપણે બિલીવ કરીએ છીએ કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા જે બીમાર પડ્યા છે એ લોકોને શફાત મળશે. આપણી પાસે જ્યારે મુસીબતો આવે છે ત્યારે આપણે એને પુકારીએ છીએ, કારણ કે આપણું બિલીફ છે કે એ વિલ ઇન્ટરવીન, કારણ કે આપણે એને પુકારીએ છીએ. આપણે જ્યારે સારા કામો કરીએ છીએ તો અમુક સારા કામો આપણી તકદીરો ચેન્જ કરે છે. એ આપણી જિંદગીમાં આપણે એક્સપિરિયન્સ પણ કરે છે. સો અહીંયા ધીસ ઇઝ હાઉ ઇટ ઇઝ. હવે જો ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ, ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ પાસે આવ્યો એક અને તકદીર વિશે પૂછે છે ને કે અને જો ઇમામ જાફર સાદિક એને કેવો જવાબ આપે છે. એ કહે છે કે કયામતના દિવસે અલ્લાહ સુબહાન વ તઆલા તમને તકદીર ઉપર સવાલ નહીં કરે, પણ તમારા અમલ ઉપર સવાલ કરશે. હવે વોટ ડઝ હી મીન બાય દેટ? અને એકચ્યુઅલી મિનિંગ શું છે કે જ્યારે ઇમામ જાફર સાદિક આવી રીતના સમજાવે છે તકદીરનો મતલબ,
કે તમને તકદીર ઉપર નહીં પડે, સવાલ નહીં કરે, પણ તમને તમારા અમલ ઉપર થશે. ના, even that is so commonsensical. He has brought it down to such a simple level. કેવી રીતના કે છે કે આજે અલ્લાહ સુબહાન વ તઆલા તમને એમ નહીં કે તું કેમ 50 વર્ષનો છો, કે તું કેમ તારી ઉંમર 70 વર્ષની છે, કે તું કેમ 4 ફૂટનો છો, કેમ તું કાળો છો, તું કેમ ધોળો છો, તું કેમ ગરીબના ફેમિલીમાં બોર્ન થયો છે, તું કેમ ઇંગ્લેન્ડમાં બોર્ન થયો છે, તું કેમ આફ્રિકામાં બોર્ન નથી થયો. અલ્લાહ સુબહાન વ તઆલા આના ઉપર નહીં પડે, તમને સવાલો નહીં કરે. પણ હા, આપણે કહી શકીએ તું મને કહે છે કે 70 યર્સ શા માટે હું છું, મને કાંઈ ખબર નથી. પણ એ વ્યાજબી છે કે એ તને કહેશે કે તારી જે 70 વર્ષની ઉંમરમાં તું શું કર્યું હતું. કારણ કે એ ઉંમરમાં ડિસિશન્સ લેવાવાળું કોણ હતું? અલ્લાહે આપણને આપ્યો હતો. આફ્ટર ધ ગાઈડન્સ આપણને આપ્યું હતું કે તું ડિસિઝન લે. તો અલ્લાહ સુબહાન અને ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ કેટલું સિમ્પલ રીતે આપણને સમજાવે છે કે જો તમને તમારા અમલ ઉપર સવાલો થશે, હિસાબ કિતાબ લેવાય, પણ તારી તકદીર ઉપર નહીં લેવાય. સો આપણી જિંદગીમાં 2 ભાગ છે. એક ભાગ છે આપણા અમલનો અને એક ભાગ છે આપણા તકદીરનો. અમલ ઉપર બધું આવી જાય છે, ફ્રોમ ઇન્ટેન્શન ઓનવર્ડ્સ. ઇન્ટેન્શન પછી આપણે એક્શન નાખીએ છીએ, પછી એનું ઇમ્પ્લિકેશન છે, એના કોન્સિક્વન્સીસ છે, આ બધું અમલમાં આવે છે. આના ડિસિશન મેકર્સ કોણ છે? આપણે છે. તો વ્યાજબી છે કે અલ્લાહ સુબહાન વ તઆલા આપણી પાસે હિસાબ કિતાબ આના ઉપર લેશે. પણ જેને તકદીરનો ભાગ છે કે જેમાં તમારું કોઈ પણ જાતનું ઇનપુટ ન હોય. સૂરજ બનાવ્યો છે તો આપણને એમ નહીં પૂછે કે સૂરજ શા માટે બનાવ્યો હતો, તમને શા માટે પૂછે છે સૂરજ બનાવ્યું હતું? અલ્લાહ બનાવ્યો હતો, બરાબર કે નહીં? અલ્લાહે આપણને 4 ફૂટ બનાવ્યા છે તો એ નહીં પૂછે કે તું શા માટે 4 ફૂટનો છો. એ એની મસલેહતથી, એની હિકમતથી, એના ઇલ્મથી, એની મખસૂસી ઇલ્મથી, એના મેજર પ્રમાણે એણે આપણને બનાવ્યું છે. From then onwards, if you take one step deciding yourself, the decision and the responsibility is yours. એક ગરીબ છોકરો ગરીબ ફેમિલીમાં હોય, એને પૂછાશે નહીં કે તું કેમ ગરીબ ફેમિલીમાં જન્મ્યો છો. પણ એ ગરીબ ફેમિલીમાંથી જ્યારે એ શરૂ કરશે એના અમલો, એને પૂછાશે અમલના બારામાં. પણ એને પૂછાશે નહીં કે તું ગરીબ ફેમિલીમાં શા માટે છો. પછી તો આખો જસ્ટિસ અને એ બધું પછી હિસાબ કિતાબ ને એ બધો એક મોટો ડિસ્કશન છે. આઈ જસ્ટ વોન્ટેડ ટુ લે અ ફ્રેમવર્ક ફોર ટુમોરોઝ ડિસ્કશન. કારણ કે મને આના પછી આ જ ડિસ્કશન મને આગળ લઈ જવું છે. કારણ કે મને ખબર છે કે આ ડિસ્કશનમાં તમારા ઘણા સવાલો પણ ઊભા થયા છે તકદીરના ને અમલના ને બધાય. પણ વી આર ગોઈંગ ટુ નાવ કેરી ઓન વિથ ધીસ ડિસ્કશન ટુમોરો, અને પછી આ નંબર 40 આપણે કરશું ઇન્શાઅલ્લાહ. બસ આજે આપણે જરાક પાછું આપણી બીબીને યાદ કરીએ. અહીંયા ફાતિમાના દિવસો છે તો 2 મિનિટ મને આ કોન્સન્ટ્રેટ કરવું છે. જો આપણે બીબીને યાદ કરીએ તો મને આઈ જસ્ટ વોન્ટ ટુ કોન્સન્ટ્રેટ એની એકચ્યુઅલી જે તબિયત ખરાબ થઈ ગઈ એના ઉપર ને હાઉ શી ફેલ્ટ ને બધું. સો આઈ એમ ગોઈંગ ટુ કોન્સન્ટ્રેટ ઓન ધેટ. તમે આપણે જોશું ને તો કે રસૂલ ખુદાનું ઘર જ્યારે રસૂલ ખુદા જીવતા હતા ત્યારે એના ઘરનું રિસ્પેક્ટ, ડિગ્નિટી, ઇમામ હસન હુસૈન બાળકો હતા, અસહાબો આવતા હતા, એ લોકોને ખભે લેતા હતા. there was a માહોલ હતું, એક ડિગ્નિફાઈડ માહોલ, બરાબર કે નહીં, રસૂલ ખુદાના વખતમાં. પણ જ્યારે રસૂલ ખુદા વઢાઈ ગયા, પસાર થઈ ગયા, તો એ જ ઘર આપણે જે અહલુલ બૈતનું ઘર કહીએ છીએ, મુનાફિકિયાત જ્યારે શરૂ થઈ ને પછી મુનાફિયાત પછી એ ઘરમાં જુલ્મો પણ શરૂ થઈ ગયા. એટલે કે હક્કો આપવાના જ્યાં હતા એ નહોતા આપતા. એ સદમો જે રસૂલ ખુદાનો હતો, પછી આ બધી મુનાફિકિયાત ને નબળાઈ શરૂ થઈ બીબી ફાતિમા ઝહરા અલૈહા સલામને. તો એ જે નબળાઈ જે શરૂ થઈ ને તો એ નબળાઈમાં પછી ઇમામ અલી અલૈહિસ્સલામ ઘરે વધારે પડતું ઘરે રહેતા હતા બિકોઝ ઓફ ધીસ weakness of Bibi Fatima Zahra alayhi salam. પણ
અને અસ્મા મદદ પણ કરતી હતી. અને છોકરાઓ 4 છોકરાઓ હતા, હસન, હુસૈન, કુલસુમ અને ઝૈનબ. આ 4 છોકરાઓ were looking at their mother becoming weak. અને આ બીબીને ખબર પણ હતી કે મારા વગર છોકરાઓ ખાતા પણ નથી. But in that weakness, she would still get up and she would still say to the children, હાલો આપણે, મારી તબિયત સારી છે, આપણે જમીએ. ત્યારે છોકરાઓ બેસતા હતા અને જમતા હતા. પણ એની વીકનેસ જ્યારે બદલવા માંડી અને ઇટ બીકેમ ક્વાઇટ વીક. આ માં હતી ને, ત્યારે એ ઊભી નથી થઈ શકતી અને એ ખાટલામાં જ જોતી હતી. એના આંખથી એના છોકરાઓ, અસ્મા કેટલું ટ્રાય કરતી હતી કે તમે જમવાનું ખાઓ, જમો. એન્ડ યુ કુડ સી ધ ફિલિંગ ઓફ ધ મધર નાઉ, કે એની આંખમાંથી આંસુ નીકળતા હતા ત્યારે. બટ ધીસ ઇઝ અ રિયાલિટી દેટ મેની મધર્સ ફેસ, ઇન્ક્લુડિંગ બીબી ફેસ્ડ ઇટ. એક વખત એવો પણ આવ્યો કે એનું જોર ઘટતું જ ઘટતું અને બાકી એની જબાન ઉપર ખાલી પછી zikr હતું. અને એ પણ વખત આવ્યો કે એની આંખ અમુક વાર ખુલ્લી હોય અને અમુક વાર બંધ હતી. અને જ્યારે ખુલતી હતી ત્યારે શી યુઝ ટુ લુક ફોર હર ચિલ્ડ્રન, કે ચિલ્ડ્રનનું શું થાય છે. ધીસ વોઝ મધર. એક વખત જ્યારે વખત એવો આવી ગયો કે વફાતનો ટાઈમ આવી ગયો બીબી ફાતિમા ઝહરા અલૈહિસ્સલામનો, ત્યારે જિબ્રાઈલ સલામ કરે છે અને પોતે જવાબ પણ આપે છે, અલૈકુમ સલામ. ઇમામ અલી અલૈહિસ્સલામ રિવાયત કરે છે અહીંયા કે જ્યારે વફાતની છેલ્લી રાત હતી ત્યારે મને કહે છે કે જિબ્રાઈલ મારી પાસે આવ્યા અને મને સલામ કર્યું અને મને કહે છે કે હવે તમે તમારા બાપા પાસે મુલાકાત કરશો. એટ દેટ ટાઈમ આ ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે કે મિખાએલ પણ આવ્યા. મિખાએલ આવ્યા એક મેસેજ લઈને અને પછી કહે છે કે હવે ઇઝરાઇલ પણ મારી સાથે આવી ગયા છે મારું રૂહને કબ્ઝ કરવા માટે. એટ દેટ ટાઈમ એ દુઆ કરે છે, ખુદાયા મને એવી તું જગા આપ કે જ્યાં મને સુકૂન મળે, પણ તારી આસપાસ હોવી જોઈએ. અને આફ્ટર દેટ એના છેલ્લા શબ્દો હતા કે ખુદાયા હું તારી પાસે ફરું છું, આવું છું. વિથ દેટ શી ક્લોઝડ હર આઈઝ અને અલ્લાહ સુબહાન વ તઆલાની રહેમતે પહોંચી ગયા. ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. અલ્લાહ સુબહાન વ તઆલા આપણી આ નાની સરખી મજલિસ કબૂલ કરે અને આપણા મરહૂમોને અહલલ બૈતની જગાએ રાખે જન્નતમાં, એ લોકોના ગુનાઓ માફ કરે અને આપણને બધાને તોફીકાત આપે કે આપણે એવા કામો કરીએ કે આપણે અલ્લાહ સુબહાન વ તઆલાની નજદીક જઈએ. અસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહિ વ બરકાતુહુ.